વૈષ્ણવ ધર્મના આચાર્ય વલ્ભાચાર્ય પ્રભુએ લખેલું આ સ્તોત્ર છે મધુરાષ્ટકમ. ભગવાન બાલમુકુંદ કહેવા છે જેના હોઠ મધુર છે, જેનું વદન માને મુખ મધુર છે. નયનમ મધુરમ હાસ્યતમ મધુરમ, જેની આંખ મધુર છે, જેનું હાસ્ય મધુર છે. આમાંથી અર્થ સમાયેલો. હોઠ, અરે અધર એટલે હોઠ અને વદન એટલે મોઢું. મોઢું એનું જ સુંદર લાગે જેના હોઠ સુંદર હોય. લાલનના વદન પણ મધુર, મધુર એટલે સુંદર, એના હોઠ પણ સુંદર. નયનમ મધુરમ હાસ્યતમ, નયન એટલે આંખ અને હાસ્યતમ એટલે હાસ્ય. હાસ્ય એનું જ મધુર લાગે જેની આંખ મધુર હોય. એનો અર્થ એ થાય ગમે તે માણસ આપણી સામે હસે આપણને ગમે નહીં, પણ જેની આંખ પવિત્ર છે, જેની આંખ નિખાલસ છે, એ માણસ આપણી સામે હાસ્ય કરે ને તો પણ આપણને મધુર લાગે. એ ભાવ છે. અધરમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. જેનું હૃદય નિષ્કપટ છે, જેનું હૃદય પવિત્ર છે, ગમનમ એ ક્યાંય પણ જાય, એનું ક્યાંય પણ જવું મધુર છે. અને મધુરાધિપતે અખિલમ મધુરમ, મધુરોનો અધિપતિ ભગવાન બાલમુકુંદનું સમગ્ર જીવન મધુર છે. તમે જુઓ, એક કૃષ્ણ ગોપીઓના ઘરમાં માખણની ચોરી કરે તોય આપણને ગમે, અને એ જ કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું પાઠન કરતો હોય, ગીતાની ગર્જના કરતો હોય તોય વાલો લાગે. એ જ કૃષ્ણ ગોપીઓના ચીર હરતો હોય તોય વાલો લાગે, અને દ્રૌપદીના ચીર પૂરતો હોય તોય વાલો લાગે. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મત વાલો મત વાલો. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મત વાલો મત વાલો. માધવ મત વાલો માધવ મત વાલો મત વાલો. જન્મ જેલમાં થયો તોય હસતો રહ્યો, જન્મ જેલમાં થયો તોય હસતો રહ્યો. લાગે છે સૌ વાલો, એ મને